नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો आज का भारत न्यूज। સર્વોદય મહિલા જાગૃતિ સેવા ટ્રસ્ટ દ્વારા જબરજસ્ત જાગૃત વિદ્યાર્થીઓને સન્માનિત કરતો પ્રોગ્રામ યોજાયો। સર્વોદય મહિલા જાગૃતિ સેવા ટ્રસ્ટ અને કોમ્યુનિટી ધ યુથ ક્વોલિટી દિલ્હીના સંયુક્ત ઉપક્રમ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલા મદ્રેસા મોઇનુલ ઇસ્લામ સ્કૂલમાં 150 બાળકો સાથે જબરજસ્ત જાગૃત નાગરિક બનાવવા માટેનો 6 સપ્તાહ સુધી પ્રોગ્રામ ચલાવવામાં આવ્યો, જેમાં વિદ્યાર્થીઓને ભારતીય સંવિધાનમાં મળેલા બાળકોના અધિકારો, મૂળભૂત અધિકારો અને કર્તવ્યો વિશેની ગેમ અને વિવિધ જીવન ઉપયોગી ટાસ્ક રમાડીને બાળકોને પ્રોજેક્ટ બનાવવા, સ્ક્રિપ્ટ લખીને સ્ટેજ પ્રોગ્રામ કરવા, લીડરશિપ લેવી, મંચ ઉપર પ્રેઝન્ટેશન કરવું, સાથે તેમના રહેલી એજ્યુકેશન સેવાઓની સુસ્પષ્ટ શક્તિઓને બહાર લાવવા મંચ પ્રદાન કરવાની તાલીમ આપવામાં આવેલ છે। સપ્તાહના અંતમાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મેડલ્સ અને બધા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવેલા। કોમ્યુનિટી ધ યુથ કલેક્ટિવ દિલ્હીના એક્સપોઝર વિઝિટમાં ભોપાલથી આવેલા વાણીજી અને લખનૌથી આવેલા ઉદયજી સંસ્થાના પ્રમુખ ગુલનારબહેન પઠાણ, શાળાના આચાર્ય શ્રી શોએબભાઈ, મુખ્ય શિક્ષિકા શહીદાબેન દ્વારા સારું પ્રદર્શન કરી લીડર બનનારી વિદ્યાર્થીઓને પઠાણ સલીમના શેખ, બુશરા સાબુગર, આલિયા ફાતિમા, મહેસાનિયા રૂબીના, મામુ સાનિયા ખાલક, ફહમીદા મેમણ સફિયાને ઇનામ અને મેડલ્સ આપી પ્રોત્સાહિત કરે। આ શાળામાં અભ્યાસ કરવા દરમિયાન વર્ષો પહેલા આ પ્રોગ્રામમાં જોડાઈને લીડર બનેલા અને અત્યારે નેશનલ પ્રોગ્રામમાં ફેલોશિપ મેળવી જોડાઈને શાળાનું ગૌરવ વધારનારા એવા મેન્ટર ફેસિલિટીસ્ટ પઠાણ જુહિયા ખાન, વાલિયન્ટ્રી શાહિદા નોડાસિયા, સુમૈયા મામુ, મરિયમ હસનજી, ફાતમા ખાતુન ચોરીવાલા, સાનિયા અંસારી, હસને સૈયદ, અરબાજ પઠાણ વગેરે પ્રોગ્રામને સફળતાપૂર્વક આગળ લઈ જઈ રહ્યા છે, જેઓ હસનનગર, માલીવાડા, છાપરિયા જેવા વિસ્તારોમાંથી આર્થિક રીતે નબળા અને તકોથી વંચિત પરિવારો સાથે ક્લાઇમેટને અસર કરતા પરિબળો, શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર જેવા મુદ્દાઓ સાથે ડ્રોપ આઉટ રોકવા ફ્રી ટ્યુશન ક્લાસીસ ચલાવી રહ્યા છે। આવેલા મહેમાનોએ ફિલ્ડ વિઝિટ કરી ફેલો દ્વારા થતી કામગીરી નિહાળી હતી। પ્રોગ્રામનું સુંદર સંચાલન ટીમ સાથે જુહિયા ખાન દ્વારા કરવામાં આવેલ। રિપોર્ટ રજબ ફકીર, आज का भारत न्यूज़, हिम्मतनगर।
नंबर 4 वैज्ञानिक दृष्टिकोण मानववाद प्रेरणा सदन तथा सुधार की भावना का विकास करें। नंबर 5 सार्वजनिक संपत्ति को सुरक्षित रखें और अहिंसा से दूर रहें।